વિધાનસભા ગૃહમાં બોમ્બની ધમકી અફવા સાબિત થઈ। વિધાનસભા ગૃહનું ચેકિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે। ચેકિંગ દરમિયાન એને પહેલાવાળા ઓફેન્સ સાથે કોઈ લિંક છે તપાસ હવે કરવામાં આવશે। તપાસમાં કઈ હાથ આવશે તો मैं आपने जान करशूँ। आज सुबह गुजरात विधानसभा में बॉम्ब ब्लास्ट की धमकी वाली ईमेल मिली थी। वो ईमेल मिलने के बाद वहाँ पे BDDS टीम्स ने चेक किया। चेक करके ऐसा कोई शंकास्पद चीज़ नहीं मिला है, तो विधानसभा की कामकाज आज 10 बजे से शुरू हो गया है। जो ईमेल आया है उनके खिलाफ गुनाह दाखिल किया जाएगा, करके आगे की कार्रवाई किया जाएगी। अच्छा सर, कौन सा मेल था और मेल में क्या लिखा था? पहले जो मेल आया था वो सेम मेल है कि कुछ अलग से? आप ये पहले वाले ईमेल से कितना कनेक्शन है वो अभी तपास में पता चलेगा। एक जीमेल आईडी से ईमेल आया है और इंग्लिश में लिखा हुआ है। ठीक है, तो कैमरास ऑफ हो गया सभी का। साइड में आ जाइए। तो चेकिंग दरमियान कोईपण शंकास्पद वस्तु नहीं मળી। પોલીસ અધિકારી તરફથી આ વાત કહેવામાં આવી છે। મંત્રીઓ અને ધારાસભ્યો ફરી ગૃહમાં પરત ફરી ગયા છે અને 10 વાગ્યાથી રાબેતા મુજબ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। મંત્રીઓ અને ધારાસભ્યો જેમને બોમ્બ થ્રેટ મળતા સ્વર્ણિમ સંકુલ 2 તરફ રવાના કરવામાં આવ્યા હતા અને વિધાનસભાનું કામકાજ મોકૂફ રાખવામાં આવ્યું હતું, પરંતુ 10 વાગ્યાની સાથે આ કામકાજ ફરી શરૂ કરવામાં આવ્યું। હાલ આ જે બોમ્બ થ્રેટ આવ્યો છે, જે ઈમેલ આવ્યો હતો ઇંગ્લિશમાં આવેલો આ ઈમેલ, જેનો IP એડ્રેસને પણ ટ્રેસ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। કોણે આ ઈમેલ કર્યો અને કયા આશયથી કર્યો તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। રાહતની વાત એ છે કે વિધાનસભા ગૃહમાં અને પરિસરમાં સંપૂર્ણ તપાસ કરી લેવામાં આવી છે અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો। ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા હાલ તો વિધાનસભાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। કામકાજ શરૂ થઈ ગયું છે। મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા અને જે કાર્યવાહી છે શરૂ કરવામાં આવી। સવારના આ સમયે આ ઈમેલ આવ્યો હતો જે ઇંગ્લિશમાં લખેલો છે અને આ મેલ ક્યાંથી આવ્યો, મેલ આઈડીના આધારે તેનો IP એડ્રેસ, ડોમેન બધું ચેક કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા છે જેમાં બોમ્બ થ્રેટ આપવામાં આવી છે અને પહેલા જ્યાં કોર્ટ અને શાળાઓને આ પ્રકારના બોમ્બ થ્રેટ મળતા હતા, આજે તો વિધાનસભાને બોમ્બ થ્રેટ મળી, જેને લઈને પોલીસ પ્રશાસન સફાળું જાગ્યું। તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ ત્યાં પહોંચી અને તપાસ શરૂ કરવામાં આવી। તપાસમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। ત્યારબાદ વિધાનસભા ગૃહની કાર્યવાહી પણ ફરી શરૂ કરવામાં આવી। રાબેતા મુજબ કામકાજ શરૂ કરવામાં આવ્યું છે। સ્ટાફ મેમ્બરની સાથે સાથે તમામ ધારાસભ્યો પણ હવે પહોંચી ચૂક્યા છે। સવારમાં જ આ બોમ્બ થ્રેટ મળતા સૌ કોઈ દોડતા થયા હતા।